શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે જોઈશું આ ચંદનની મોતી પાડવાની રીત. સૌ પ્રથમ તો અહીંયા મેં ચંદન રાખ્યું છે. રીતમાં તો ચંદન ઘસવાનું હોય અને એની અંદર છે ને આ નિર્મલના બીજ છે. આને 2 દિવસ જલમાં પલાળશો એટલે થોડા પોચા થશે. પછી એને ઘસવાના હોય તો એની અંદરથી ગુંદર જેવું નીકળે. એને આ ચંદનમાં એડ કરવાનું અને થોડો કેસર અને જરૂરી માત્રામાં થોડો કેસરી કલર પધરાવો તો એ પધરાવી અને પછી એનાથી ચંદનના મણકા પાડવાના હોય. આ નિર્મલના બીજથી ચીકાશ પડશે અને ચંદનના જે મણકા છે એ થોડા સુંદર બનશે. અને જો આ ન હોય તો પણ આ બનશે, બતાવું છું. ઘણા વૈષ્ણવોએ કીધું કે ચંદનનો પાવડર યુઝ થાય તો હા, પણ છે ને એને ચંદનનો પાવડર એકદમ સોફ્ટ હશે. આમ અત્યારે જે ઘસેલું ચંદન હોય તો થોડું કકરું હોય, પેલું એકદમ પાવડર એકદમ કેવું થઈ જાય. પછી સેજ આપણે જલ કરીએ ને તો બહુ ઓગળી જાય. એટલે એ પાવડર તમે યુઝ કરતા હો તો એકદમ ઓછું જલ પધરાવવાનું અને ગુલાબજળનો હંમેશા ઉપયોગ કરવાનો. અહીંયા પણ આ રેડી છે ચંદન. ચંદનની ગોટી હતી એટલે કે પાવડર જેવું જ, એમાંથી જ મેં આ ઓગાળીને કર્યું છે. અંદર થોડો કલર પધરાવેલો છે. હવે આ બહુ જલ પડી જાય તો એને થોડો ટાઈમ સુકાવા દેશો એટલે જલ સુકાઈ જાય પછી આ રીતનું થઈ જશે. બરાબર. જો તમે ચંદન ઘસતા હો તો બહુ જલને યુઝ નહીં કરવાનો. એકદમ આ કેવું છે અત્યારે ભૂક્કો જ થઈ રહ્યો છે એટલે આ રીતે લોટ બાંધીએ ને આપણે એ પ્રકારનું મિશ્રણ એનું હોવું જોઈએ. બહુ જ્યાદા તમે એને સૂકું નહીં અને જ્યાદા એને ભીનું નહીં. હવે આ તમને થોડું ગીલું લાગે ને એટલે સેજ આમ જલવાળો હાથ લઈ અને એના મણકા હંમેશા ઝીણા પાડવાના, બહુ મોટા નહીં. એકદમ નાનામાં નાના બને એટલા નાના કરવાના. આ પ્રકારથી તમને જેટલા સાઇઝના જોઈતા હોય એ પ્રકારના. જુઓ કેટલું ડ્રાય છે એકદમ. આપણે પેલા માટીથી કરતા હોઈએ ને એ પ્રકારનું જ હોવું જોઈએ, બહુ ભીનું નહીં હોવું જોઈએ, નહીં તો એની ફિનિશિંગ ન આવે. હવે આને તમારે વધારે ફિનિશિંગ થોડી કરવી હોય ને, જલવાળી આંગળી લઈ આમ ફેરવી દેશો એટલે એના પર શાઇનિંગ આવી જશે. હવે એમાં કાણું કઈ રીતે પાડવાનું? પહેલાં તો જે પ્રકારે તમારે કાણું પાડવું હોય, જાડું પાતળું, એ પ્રકારથી તમે સોયનો યુઝ કરો અથવા સેફ્ટી પિનનો અથવા પેલી પિન આવે છે એનો. હવે આટલું પતલું કાણું જોઈતું હોય તો આ રીતે આમાં કાણું પાડી દો. હવે આને છે ને તમે આમ બહુ ઢીલું ચંદન હોય તો આ સોયને અંદર નાખી રાખો, નહીં તો પછી આ રીતે આમ એને સૂકવવા દેશો ને તો સુકાઈ જશે. પણ જો તમને એવું લાગે કે કદાચ પાછું બંધ થઈ જાય કાણું તો આ સોયને આ રીતે નાખીને સૂકવવા મૂકી દો. હવે શું કરવાનું કે થોડો ટાઈમ થઈ જાય, થોડું ડ્રાય થાય એટલે સોય કાઢી લેવાની અને પછી થોડો ટાઈમ વધારે સુકાવા દેવાનું. મેક્સિમમ 4 થી 5 કલાકમાં સુકાઈ જશે અને તાપમાં મૂકશો તો 1-2 કલાકમાં સુકાઈ જશે, બહુ જાડું નહીં હોય તો. તો આ રીતે તમે ચંદનના મણકા પાડી શકો, એક સરખા કરવાના. હવે એનું પદક માટે આ જ પેસ્ટ લેવાની, એમાં ગુલાબજળનો જ યુઝ કરવાનો તો સરસ સુગંધી આવે. આ રીતે જ લેવાનું છે અને હવે આવી રીતે જ ગોલી કરવાની છે અને એને હાથથી જ આમ પાન આકારનો શેપ આપી દેવાનો છે. પાન એટલે આમ ત્રિકોણ, એ રીતે એનું પદક બનશે. નાનું કરવા ઈચ્છો તો આ રીતે નાનું કરવાનું, ઉપરથી આમ લઈ જવાનું અને નીચેથી ગોળ. આ પ્રકારથી સિદ્ધ થશે. અને એને પણ આ જ રીતે આપણે થોડો જલવાળો હાથ લઈ અને ફિનિશિંગ આપી દઈશું. આમ એનામાં પણ કાણું પાડવા માટે આપણે
અહીંયા ઉપરની સાઈડ પર સોયનો યુઝ કરવાનો છે. અહીંયા એને પરોવવાનું આવશે. બહુ પતલું પણ નહીં કરવાનું, બહુ જાડું પણ નહીં, અને વચ્ચે બરોબર સેન્ટરમાં કાણું કરવાનું જેથી ખંડિત ન થઈ જાય. રાઈટ, આ રીતે. તો આ આવી રીતે પદક સિદ્ધ થશે. આવા પદક તમે કરીને ત્રવલ પણ કરી શકો. અને હા, બસ આ મોતી હવે અહીંયા તો મેં રેડી કરીને રાખ્યા છે, કેમ કે આ તો બહુ કરેલું જ. પહેલાં પણ એકવાર વિડીયો કર્યો હતો પણ ડિલેટ થઈ ગયો મારાથી, એટલે આ પરોવીને રેડી રાખેલી છે. આ જે છે એકદમ ઝીણું પદક છે, જે બતાવ્યું ને એ જ પ્રકારથી. પછી એક વ્હાઇટ મોતી, એક ચંદનના મોતી, એક વ્હાઇટ મોતી, એક ચંદન. સીધા ચંદનના મોતી નહીં લેવાના, અથવા એક વ્હાઇટ મોતી અથવા 2 વ્હાઇટ મોતી, 3 વ્હાઇટ મોતી, ઓછા મોતી હોય ચંદનના તો, અને વધારે હોય તો એક વ્હાઇટ મોતી ને એક ચંદનનો મોતી એમ લઈ શકો. આ રીતે તમે આખો 4-5 માલાજીનો સેટ કરી શકો. પછી આવી રીતે અહીં ત્રવલ કરી શકાય. અને કડા કરવા માટે આવી રીતે જ પરોવવાનું અને આમ ગાંઠ મારી દેવાની, તો કડા અને નુપુર થઈ જશે. બરાબર છે. તો આ તૈયાર છે ચંદનના માલાજી. શ્રી વલ્લભાધીશ છે.